હા, થોડુંક ક્લિયર. અવાજ આવી રહ્યો? હા, ફોટો ક્લિયર નથી પણ આવે છે ફોટો, એટલે દેખાય છે હજુ થોડુંક બરાબર. આપણે પ્રસ્તુત રાખીશું. બરાબર, પહેલા આપણે બધું સમજી લઈએ. ઓકે, તો આપણે શરૂ કરીએ છીએ. આપણો વિષય છે પ્રાણાયામ અને ધ્યાન. એના દ્વારા કોરોનાની સામે આપણે રક્ષણ કેવી રીતે મેળવી શકીએ. મૂળ તો પ્રાણાયામ આપણે બધા જાણીએ છીએ કે શ્વાસોશ્વાસની કસરત છે. આપણી સાદી ભાષામાં કહીએ તો હવે પ્રાણાયામ કરવાથી તમારા ફેફસા એ બહુ મજબૂત થાય છે. મને કેટલીક બાબતોની ખબર નથી, હું યોગની લાઈનમાં હોવા છતાં પણ એ મને આ કોરોનાએ શીખવાડ્યું. કોરોના એવું શીખવાડ્યું કે જો ઓક્સિજનનું લેવલ તમારું ઘટે તો તમને ઓક્સિજનના બોટલ અથવા વેન્ટિલેટર પર રાખવા પડે, પણ ઓક્સિજનનું લેવલ કેટલું હોવું જોઈએ એ મને પણ ખબર નહોતી. એ આ કોરોનામાં આવ્યા પછી જ્યારે લોકોના કેસ સ્ટડી કર્યા ત્યારે મને ખબર પડી કે ભાઈ 98, 99, 97 જેવું જોઈએ. 80 થી નીચેનું લેવલ જાય તો આપણને તકલીફ પડે. આ ઓક્સિજનનું લેવલ જે છે એ શરીરમાં જો તમારે મેન્ટેન કરવું હોય તો પ્રાણાયામ સિવાય આપણી બીજો કોઈ વિકલ્પ જ નથી. પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસની ક્રિયા. હવે આપણે બધાએ જાણ્યું છે, સાંભળ્યું છે કે આ કોરોનાના વાયરસ જો ફેફસા સુધી પહોંચી જાય પછી બહુ અઘરું પડે છે અને ઓક્સિજન કે વેન્ટિલેટર પર આપણને રાખવા પડે છે વ્યક્તિઓને. પણ બીજો પ્રશ્ન એવો પણ આવે છે કે જો તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય તો કોરોના પર તમને બહુ નડતો નથી અને તમે બહુ ઝડપથી એમાંથી બહાર આવી જાઓ છો. તો આ ઇમ્યુનિટી વધારવાની છે, ફેફસા સુધી એના જમ્સ ન પહોંચે, એ બધી વાતો આપણે ધ્યાનમાં રાખીને આપણા શરીરને સ્વસ્થ કરવું હોય તો આપણે પ્રાણાયામ જ કરવો પડશે. પ્રાણાયામ એ એવી વસ્તુ છે કે તમારા શરીરને જોઈતી બધી જ એનર્જી કો, ઇમ્યુનિટી કો, રોગ સામે પ્રતિકારક શક્તિઓ, એ બધું તમને યોગ દ્વારા, પ્રાણાયામ દ્વારા જ તમને મળવાનું છે. તો યોગશાસ્ત્રમાં અલગ અલગ પ્રકારના પ્રાણાયામ બતાવ્યા છે. આપણે સાદી ભાષામાં વાત કરીએ તો પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસની ક્રિયાનો વ્યાયામ. તમે અલગ અલગ શ્વાસ અને ઉશ્વાસની ક્રિયા કરશો તે આપણે પ્રાણાયામ કહીશું. એવા 8 પ્રકારના પ્રાણાયામ છે, પણ આપણને જે જરૂરી છે એ પ્રાણાયામનો આજે અભ્યાસ આપણે કરીશું. એના વિશેની માહિતી મેળવીશું, કેવી રીતે કરવા જોઈએ, શું કામ કરવા જોઈએ એ પણ આપણે માહિતી મેળવીશું. પ્રાણાયામના અભ્યાસથી શરીરમાં ઓક્સિજન તો જબરજસ્ત વધે છે. હવે જો પ્રાણાયામ દ્વારા કુદરતી રીતે ઓક્સિજન નહીં વધારો તો ડોક્ટર પણ તમે ઓક્સિજન તો આપશે જ, કારણ કે ઓક્સિજન જ આપણું જીવન છે. એટલે કે છે ને શ્વસન, સ્વસ્થ જીવન માટે શ્વસન. તમારે સ્વસ્થ જીવન જીવવું હોય એના માટે તમારું શ્વસન જરૂરી છે. અને બીજું એક શું વાક્ય છે કે શ્વસન હી જીવન. શ્વસન છે ત્યાં સુધી આપણું જીવન છે, શ્વસન જે દિવસે બંધ થયું એ દાડે આપણું મૃત્યુ થાય એવું કે છે. તો આ ક્રિયાને આપણે બહુ ધ્યાન જ નથી આપ્યું. કુદરતી રીતે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે, ચાલવા દો ભાઈ, પણ એનો પણ વ્યાયામ છે કે એને સુદૃઢ બનાવવી જોઈએ, કે એને સક્ષમ બનાવવી જોઈએ, એવું આપણા મગજમાં આવ્યું નથી. આપણે ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ છીએ, ચાલવા જઈએ, દોડવા જઈએ, સ્વિમિંગ કરવા જઈએ, બધું જ. પણ જે ક્રિયા 24 અવર્સ આપણે કરવાની છે અને એ ક્રિયા હશે બરાબર તો જ આપણું જીવન છે, અને છતાં પણ એની ઉપર આપણે ધ્યાન આપ્યું જ નથી. તો આજે શ્વાસોશ્વાસની ક્રિયાઓ પર ધ્યાન આપી અને પ્રાણાયામ શીખવાના છે. પ્રાણાયામના અભ્યાસથી તમારા ફેફસા મજબૂત થશે, એ ઓક્સિજન લેશે, લોહી શુદ્ધિકરણની ક્રિયા બરાબર કરશે અને એ શુદ્ધ લોહી હૃદયને આપશે અને હૃદય આખા શરીરમાં એ શુદ્ધ લોહી ફેરવશે. હવે આપણા શરીરના આ 2 અંગો બરાબર કામ કરે ને, બાકીના અવયવો એનું કામ બરાબર આપોઆપ કરવા પડશે. કારણ કે મૂળ કામ ફેફસાનું છે કે હવામાંથી ઓક્સિજન ખેંચવાનો, એટલે કે શ્વાસ લેવાનો.
અને એને ફિલ્ટર કરી શુદ્ધ કરી એ લોહી હૃદયને આપી દે અને હૃદય દ્વારા આખા શરીરના અંદરના જે અવયવ છે, દાખલા તરીકે પેન્ક્રિયાસ છે, લીવર છે, નાનું આંતરડું, મોટું આંતરડું, કિડની, આ બધાને લોહી જરૂર પડે છે. એ હૃદયનું કામ છે. પણ હૃદય પાસે લોહી આવશે તો હૃદય પહોંચાડશે અને તે શુદ્ધ હશે તો ફાયદો. એટલે આ બે અવયવોને બરાબર જો એનું કામ બરાબર ચાલે તો બાકીના અવયવોને પૂરતો ખોરાક મળી જશે, શુદ્ધ લોહી મળશે, એટલે એ એનું કામ બરાબર કરશે. બીજું, તમારા બ્રેનને પણ ઓક્સિજનની જરૂર છે. એક્સપર્ટોનું કહેવું એવું છે કે તમે જે ઓક્સિજન એટલે જે શ્વાસ લો છો એમાંથી 25% તો બ્રેન જ ખેંચે છે. હવે આપણા શ્વાસોશ્વાસ જ જો ટૂંકા હોય તો બ્રેનને શું મળશે? એટલે માનસિક પ્રોબ્લેમ ત્યાંથી શરૂ થાય, કારણ કે એને જોઈએ મળતું નથી. એટલે પછી ચીડિયો સ્વભાવ, ગંભીર સ્વભાવ, ડિપ્રેશનના ડિસીઝ હમણાં બહુ વધવા માંડ્યા છે, સાયકોસોમેટિક ડિસીઝ. એનું મૂળ કારણ શું છે કે શ્વાસોશ્વાસની ક્રિયા આપણે જે પ્રોપર કરવી જોઈએ એ કરતા નથી. હવે આપણને એમ થાય કે શ્વાસોશ્વાસની ક્રિયાની તો કે ટ્રેનિંગ હોતી હશે ભાઈ, એ તો આપણે જન્મ્યા ત્યારથી છે એન્ડ સુધી લેવાના જ છે. પણ જ્યારે મેં આ કોરોના વાળા માટેના ક્લાસીસ શરૂ કર્યા ત્યારે મને ખબર પડી, ઘણા બધા લોકો કહે છે કે સાહેબ અમારાથી શ્વાસ લેવાની શક્તિ પણ નથી. જે લોકોને કોરોના ફેફસા સુધી પહોંચ્યો છે એ લોકોનું કેવું છે કે શ્વાસ નથી લેવાતો અમારાથી. હવે તો આપણે જાગવું જોઈએ. જે સ્વસ્થ લોકો છે એમને જાગીને પોતાના ફેફસાને મજબૂત કરવા માટે આ શ્વાસોશ્વાસની ક્રિયા શીખી જ લેવી જોઈએ. એના વગર આપણો ઉદ્ધાર તો છે જ નહીં. ઓક્સિજન તો શરીરને જોશે જ, ચાહે કુદરતનો જે છે ઓક્સિજન એ લો કાં પૈસા ખર્ચીને ડોક્ટર પાસેથી લો, પણ ઓક્સિજન તમારે લેવો જ પડશે. તો પછી કુદરત જે આપે છે એ જ આપણે ઓક્સિજન લેવો જોઈએ ને. તો ચાલો આપણે શરૂ કરીશું. તો પહેલામાં પહેલો શરીરમાં ઓક્સિજન વધારવા વાળો જો કોઈ પ્રાણાયામ હોય તે એ ઓમકાર પ્રાણાયામ છે. શ્વાસ લેવાનો અને ઓમ બોલતા બોલતા ઉચ્છવાસ છોડવાનો છે. પણ આનું એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે જેટલો શ્વાસ લઈએ એનાથી ડબલ બહાર કાઢવાનો છે. ઘણા એમ કે શ્વાસ લીધો ને હું બોલ્યા, પણ ધ્યાનમાં રાખવાનું છે કે લઈએ એનાથી ડબલ બહાર કાઢવાનો છે. કેમ કે જ્યારે શ્વાસ લો છો ત્યારે ઓક્સિજન અંદર જાય છે કે જે શરીરમાં તમને સ્ફૂર્તિ, તાજગી અને એનર્જી આપશે. પણ જે ઉચ્છવાસ છે આપણો એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે, જેને આપણે અંગાર વાયુ કહીએ છીએ. તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શરીરનો નકામો કચરો છે, એને જેટલો બહાર કાઢો એટલો સારું. એટલે જેટલો શ્વાસ લઈએ એનાથી ડબલ ઉચ્છવાસ. એટલે ઓમમાં એ વસ્તુ શક્ય છે કે શ્વાસ લેવાનો અને ઓમ ચેન્ટિંગ કરતા કરતા આપણે ઉચ્છવાસ બહાર કાઢવાનો. એમાં શરીરનો નકામો કચરો બહાર કરતો જશે, નીકળતો જશે, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ શરીરમાં ઓછું હશે તો મન શાંત રહેશે. બરાબર છે? શાંત મન આ બધા રોગોનું સોલ્યુશન છે. ઘાટ આવી ગયો કે ગભરાઈ ગયા, આપણને બધાને ખબર છે કે ખોટી જ રઘવાટ ઘણી વખત તો ઊભી થતી હોય છે. એટલે આપણે ઓમ ચેન્ટિંગ થી શરૂઆત કરીશું. શાંતિથી શ્વાસ લેવાનો. શ્વાસ લઈએ, ઓમ ધ્વનિ ઓ. ફરી એકવાર કરીશું. શ્વાસ લો,
એટલે જેટલો ઉચ્છ્વાસ તમારો લાંબો એટલો ફાયદો વધારે. બરાબર છે. હવે આ ઉચ્છ્વાસ માટે તો અભ્યાસ જ કરવો પડશે. 1 દિવસ 2 દિવસના અભ્યાસથી નહીં આવે. હું 40 વર્ષથી આ લાઈનમાં છું, છતાં મને એમ લાગે કે તો ઘણું બધું મારે શીખવાનું બાકી રહી ગયું છે. બરાબર છે. તો ઘણા એમ કે સાહેબ અમે આ બધો અભ્યાસ તમે જે કહેશો અમે શરૂ કરીશું, પણ કેટલા દિવસ માટે મારે એનો અભ્યાસ કરવો પડશે? તો હું બધાને એક વાત કહેતો હોઉં છું કે આની શરૂઆત કરવાની તારીખ છે, બંધ કરવાની તો તારીખ જ નથી. આની બેસ્ટ બિફોર યુથ કે બેસ્ટ બિફોર ડેટ આપી નથી. જે દિવસે શીખ્યા એ દિવસથી ચાલુ અને જીવન પર્યંત કરવાનું છે. આપણા બાળક હતા અને બ્રશ સાફ કરતા હતા, દાંત સાફ કરતા હતા, તારે પૂછ્યું કે મારે બ્રશ કેટલા વર્ષ સુધી કરવાનું છે? ના. એ શરૂ થયું ત્યાંથી ચોકઠું આવે તો ચોકઠાને પણ સાફ કરવાનું છે. એટલે કે દાંત સાફ કરવાનો પ્રોસેસ એક વખત શરૂ થયો પછી ક્યારેય બંધ થતો નથી. એમ યોગા અભ્યાસનું પણ એવું જ છે કે શરૂ કરવાની તારીખ અત્યાર સુધી તમે નહોતું કર્યું, પણ આજથી શરૂ કર્યું. તો હવે જ્યાં સુધી આપણે સ્વસ્થ જીવવું હોય ત્યાં સુધી આ કરવા મજા આવશે. જયારે કરશું ને ત્યારે એમ થશે ઘરે અત્યાર સુધી કેમ ના કર્યું. બરાબર છે. આ શ્વાસોશ્વાસની જ ક્રિયા છે. મેં ઓમકાર કર્યો, શ્વાસ લીધો અને ધીમેથી ઉચ્છ્વાસ છોડ્યો, એનો ફાયદો જુદો છે. ગળાના રોગો, બરાબર છે, માનસિક રોગો, બહુ વિચાર આવ્યા કરતા હોય, રાત્રે ઊંઘ ના આવતી હોય, આ બધા જે પ્રોબ્લેમ છે આ ખાલી ઓમકારથી જ સોલ્યુશન આવી જશે. તમારું સાઉન્ડ સ્લીપ, ગાઢ નિંદ્રા. એટલે તમે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયાની રીત બદલ ફાયદા બદલાઈ જશે. પ્રોસેસ એક જ છે, શ્વાસ લેવાનો અને છોડવાનો, પણ રીત બદલાશે તો ફાયદો બદલાશે. આ ઓમકાર કર્યો, ઓમકાર કેટલો કરવાનો મારી પાસે સમય કેટલી અનુકૂળતા છે, એમાં 2 રીત છે. કાઉન્ટિંગ 10 વખત, 11 વખત, 15 વખત, અથવા સમય 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, તમને જે ઠીક લાગે તે. બરાબર છે. પણ શરૂઆત ઓમકારથી કરવાની, એટલા માટે કે ઉચ્છ્વાસ જેટલો લાંબો કરશો એટલું મન શાંત થશે અને પછી તમે જે કાર્ય કરશો એ કાર્યમાં આપણી એકાગ્રતા રહેશે અને કામ કરવાની આપણને મજા આવશે. બરાબર. હવે બીજો પ્રાણાયામ છે, એ વ્યક્તિ હશે તો થઈ શકશે. જો પ્રોબ્લેમ હશે તો થોડીક વાર લાગશે, અથવા શ્વાસોશ્વાસની ક્રિયાના પ્રશ્નો હશે તો એમને થોડું અઘરું પડશે. તેનું નામ છે ભસ્ત્રિકા પ્રાણાયામ. ભસ્ત્રિકા પ્રાણાયામ એટલે લોહારની ધમણની જેમ તમારે શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની છે. એટલે કે શ્વાસ લેવાનો પણ ફોર્સફુલી અને છોડવાનો પણ ફોર્સફુલી. બરાબર છે. આ લેવાનો અને છોડવાનો ફોર્સફુલી. પણ હાઈ બીપી નો પ્રોબ્લેમ હોય કે હૃદયની તકલીફ હોય તો એ લોકોએ શાંતિ કરવાનો. શ્વાસ લાંબો લેવાનો, લાંબો છોડવાનો. પણ જો પ્રોબ્લેમ ના હોય તો ફોર્સફુલી શ્વાસોશ્વાસની ક્રિયા તમારે કરવાની છે. તો હું બ્રીથિંગ કહું, શ્વાસ લેવાનો, બ્રીથ આઉટ કહું, ઉચ્છ્વાસ છોડવાનો છે. તો આપણે બધા કરીશું ભસ્ત્રિકા પ્રાણાયામનો અભ્યાસ. બ્રીથ ઇન, બ્રીથ આઉટ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ. 2 ક્રિયા ફોર્સફુલી, લેવાનો પણ ફોર્સથી, છોડવાનો પણ ફોર્સથી. આ ક્રિયા કરતા કરતા ચક્કર આવે, માથું દુખે કે અનઇઝીનેસ જેવું લાગે તો ત્યાં અટકાવી દેવાનું. કે શરીરે ના પાડી દીધી કે હવે મારી કેપેસિટી નથી, અને છતાં પણ જો તમે કર કરશો તો એ ઊભી થશે. શરીર બોલે જ છે, તમે એની વાત જો સાંભળો તો તમને કહેશે કે બસ ઇનફ, હવે નથી કરવું, અને છતાં તમે લાગેલા રહેશો તો પછી એમ કહેશે કે અમે પ્રાણાયામ કરતા હતા ને તો પણ આ પ્રશ્ન ઉભો થયો. એટલે શાંતિથી, ધીરજથી, થોડાક સમયના અભ્યાસથી તમારા આપોઆપ આ વસ્તુ થવા માંડશે. પણ ભસ્ત્રિકા પ્રાણાયામ તમારે બરાબર કરવી પડશે. ઓકે. ભસ્ત્રિકા પ્રાણાયામનો ખ્યાલ આવી ગયો છે બધાને?
અથવા બીજી રીતે પણ થાય. બ્રીધ ઇન, બ્રીધ આઉટ. બ્રીધ ઇનમાં હાથ ઉપર લઈ જવાના અને બ્રીધ આઉટમાં હાથ નીચે લાવવાના. એટલે શું થાય કે એક રિધમ મળશે તમને. હાથની ક્રિયા સાથે તમારી રિધમ મળશે. ફેફસામાં પૂરો શ્વાસ ભરાશે અને ફોર્સફુલી ઉચ્છ્વાસ બહાર કાઢવાનો છે. એટલે જ મેં કીધું કે આ ફોર્સફુલી કરો છો એટલે ચક્કરની સંભાવના રહે શરૂઆતમાં. હવે આ કેટલું કરવાનું? તો 1 મિનિટ અથવા 40 થી 50 વખત, તમને જે અનુકૂળ લાગે એ. પહેલા કરવાનો છે ઓમકાર, પછી કરવાનો છે ભસ્ત્રિકા પ્રાણાયામ, બરાબર છે. પછી આવશે અનુલોમ વિલોમ પ્રાણાયામ. એ અનુલોમ વિલોમ પ્રાણાયામ છે એ 12 પ્રાણાયામ છે. એ પ્રાણાયામોનો રાજા છે. તમે કોઈ પણ સિઝનમાં કોઈ પણ વ્યક્તિ કરી શકે. અને અનુલોમ વિલોમ પ્રાણાયામ એ બેસ્ટ પ્રાણાયામ છે. કેમ કે બીજા બધા પ્રાણાયામ તમારે બેસીને કરવા પડે. એની અમુક પોઝિશન છે, એ પોઝિશનમાં સીધા બેસીને તમે કરી શકો. જ્યારે અનુલોમ વિલોમ પ્રાણાયામ એવો છે કે જે વ્યક્તિની બેસવાની ક્ષમતા ના હોય, ફિઝિકલ રીતે એમને એવું લાગે કમર ઘૂંટણના દુખાવા છે, મારાથી બેસી શકાતું નથી, તો એવી વ્યક્તિ સૂતા સૂતા પણ અનુલોમ વિલોમ પ્રાણાયામનો અભ્યાસ કરી શકે છે. બહુ માઇલ્ડ પ્રાણાયામ છે, છતાં પણ હાઈલી ઇફેક્ટિવ છે. એટલે કે જે લોકોને બ્લોકેજનો પ્રોબ્લેમ છે, કે બ્લડ સર્ક્યુલેશનનો પ્રોબ્લેમ છે, કે લોહી નથી પહોંચતું બધી જગ્યાએ, તો એવા લોકોએ આ પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. ખાસ કરીને ડાયાબિટીસ વાળાએ ખાસ આનો અભ્યાસ કરવો જોઈએ. કેમ કે આપણે ઘણાને એવું સાંભળ્યું છે આંખના વિઝનમાં ફેર પડી ગયો છે. ડોક્ટર પાસે જાય એટલે આંખના ડોક્ટર તપાસીને એમ કહે તમારી આંખોની નસો સુકાઈ ગઈ છે, ત્યાં લોહી પહોંચતું નથી, એટલે હવે આનું સોલ્યુશન નહીં આવે. બીજા લોકો એવું થાય કે કાનમાં સીટી જેવો અવાજ આવ્યા કરે, તો એમ કે છે કે કાનમાં જે નસો છે ને લોહી લઈ જતી, એ નસો સુકાઈ જાય એટલે હવે આ સ્વીકારી લેવાનું ભાઈ તમારે. તો આપણા વાળ કરતા પાતળી પણ નસો છે, એ આ બારીક અવયવમાં છે. એટલે કે તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ જ્યારે કરો છો ને ત્યારે આ બધી નસો સુધી લોહી પહોંચે છે. અને બીજું નામ છે નાડી શોધન પ્રાણાયામ. તમારા શરીરની નસોને શુદ્ધ કરનારો પ્રાણાયામ છે, એટલે એનો અભ્યાસ કરવાનો છે. કારણ કે બ્લડ સર્ક્યુલેશન બધે નહીં જાય અને જે અવયવને બ્લડ તમારું નહીં મળે એ એની કાર્યક્ષમતા ગુમાવી દેશે. આંખોને લોહી નહીં મળે તો આંખોની તકલીફ, કાનને લોહી નહીં મળે તો કાનની તકલીફ, એમ બીજા ઓર્ગન જે છે એને પણ બ્લડનો સપ્લાય પૂરો નહીં થાય તો એના પ્રોબ્લેમ ઉભા થશે જ. પણ આ પ્રોબ્લેમથી બચવું હોય તો પ્રાણાયામ જ. પણ અનુલોમ વિલોમ પ્રાણાયામ એ બહુ માઇલ્ડ પ્રકારનો છે, સહજ છે, બધા જ કરી શકે. ન બેસી શકાતું હોય એવી બીમાર વ્યક્તિ સૂતા સૂતા પણ કરી શકે. તો જમણા હાથથી નાક પકડવાનું છે, તમારો અંગૂઠો જમણી બાજુ અને આંગળીઓ ડાબી બાજુ. હવે પહેલી 2 આંગળીઓ વાળી દેવાની અને અંગૂઠાના મૂળ પાસે રાખવાની. છેલ્લી 2 આંગળી કનિષ્ઠ અને અનામિકા એનાથી નાક પકડવાનું. હવે ડાબી બાજુથી શ્વાસ લેવાનો, ડાબા નસકોરાથી લેવાનું છે. લેફ્ટ સાઈડ થી બ્રીથિંગ, લેફ્ટ સાઈડ બંધ કરવાની અને રાઈટ સાઈડ થી બ્રીથ આઉટ. ફરી વાર ત્યાંથી રાઈટ સાઈડ થી બ્રીથ ઇન અને લેફ્ટ સાઈડ થી બ્રીથ આઉટ. આ એક પ્રાણાયામ થયો. બીજો લેફ્ટ સાઈડ થી બ્રીથ ઇન, લેફ્ટ થી લેફ્ટ બંધ કરી રાઈટ સાઈડ થી બ્રીથ આઉટ, પાછો રાઈટ સાઈડ થી બ્રીથ ઇન, લેફ્ટ સાઈડ થી બ્રીથ આઉટ. આ બીજો પ્રાણાયામ થયો. આવા 2 મિનિટ 3 મિનિટ તમારે પ્રાણાયામનો અભ્યાસ કરવાનો. આનાથી શરીરની નળીઓ શુદ્ધ થાય અને એના દ્વારા શરીરના દરેક અવયવ સુધી બ્લડનો સપ્લાય પહોંચે છે.
એટલા માટે આ બહુ જરૂરી છે. જેટલો પ્રાણાયામ તમે કરશો, હવે બધા જ પ્રાણાયામ કરવામાં 20 મિનિટનો સમય આપણને થવો જોઈએ જો તમે રેગ્યુલર અભ્યાસ કરવાના હોય તો. બાકીનો સમય તમારે ફિઝિકલ એક્સરસાઇઝ કરવાની છે. આજે તો બધા ડોક્ટરો કહે છે અડધો કલાક વ્યાયામ કરો ભાઈ. એ અડધા કલાકમાં 15 મિનિટ તમારે ફિઝિકલ કરવાનું અને 15 મિનિટ બ્રીધિંગ એક્સરસાઇઝ કરવાની. આપણે બધા ફિઝિકલ પર જ ધ્યાન આપીએ છીએ, બ્રીધિંગ ઉપર ધ્યાન આપતા નથી. એ આજે દર્શનબેને આજનો વાર્તાલાપ ગોઠવીને બધાને મેસેજ આપ્યો છે કે ભાઈ બેલેન્સ કરજો. આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ તે તોલીને આપે છે, બેલેન્સ કરે છે ને, એમ ફિઝિકલ અને મેન્ટલ એ બેવનું બેલેન્સ સાચવવું પડશે. બરાબર છે? તો મેન્ટલ હેલ્થ માટે તમારા માટે પ્રાણાયામ બહુ જરૂરી છે. હવે આવશે બ્રાહ્મી પ્રાણાયામ. ભમરા એવો અવાજ કરવાનો છે. આ પ્રાણાયામ બધા કર્યા છે, કરે છે, પણ આ રિફ્રેશર છે. બ્રાહ્મી પ્રાણાયામના અભ્યાસથી તમારું બ્રેન શાર્પ થાય છે, બ્રેનને વ્યાયામ મળે છે, યાદશક્તિ વધે છે. અને જો વિદ્યાર્થી હોય તો એમને એક વસ્તુ આપણે કહેવાની છે કે રિકોલ સિસ્ટમ પાવરફુલ થાય છે. રિકોલ સિસ્ટમ એટલે જ્યારે જે વસ્તુ યાદ કરવાની હોય ને ત્યારે એ વસ્તુ યાદ આવી જોઈએ. પરીક્ષામાં ગયા હોય ને પેપરની પછી યાદ ના આવે ને પેપર પતી ગયા પછી બધું યાદ આવે એવું એ રાઈટ ટાઈમ યાદ કરાવે. રિકોલ સિસ્ટમ જે છે એ બ્રાહ્મી પ્રાણાયામ બહુ પાવરફુલ થાય છે. એટલે પહેલો જે આપણે ઓમકાર કર્યો એ ઓમકાર જ કરવાનો, પણ આમાં મોઢું બંધ કરવાનું છે. એટલે શ્વાસ લેવાનો અને મોઢું બંધ કરીને ઓમ બોલતા બોલતા ઉચ્છ્વાસ છોડવાનો. એ થયો આ બ્રાહ્મી પ્રાણાયામ. બરાબર છે? એક વાર પ્રયોગ કરીશું આપણે. શ્વાસ લો, રિલેક્સ. આને વધારે ઇફેક્ટિવ કરવા માટે તમારે કાન બંધ કરવાના છે અને તમારી જીભ જે છે એ તાળવે લગાડવાની છે. તાળવા પર જીભ લગાડવાની, પછી હાથ એકબીજાને અડાડવાના, હોઠ બંધ કરવાના અને કાન બંધ કરવાના. પછી શ્વાસ લેવાનો અને ઉચ્છ્વાસ કરતી વખતે ઓમ બોલવાનો, પણ મોઢું બંધ કરીને. ફરી એકવાર કરીએ પ્રયોગ. રિલેક્સ, આરામ છે. જે લોકોને ઊંઘ નથી આવતી, જે લોકોને ઊંઘ ના આવતી હોય એમને રાત્રે સૂતી વખતે 5-10 વખત કરવાના, ઊંઘ બહુ સારી આવશે. આ બ્રેઇન માટેનો જ સ્પેશિયલ પ્રાણાયામ છે કે જે તમારા બ્રેઇનને એક્ટિવ કરે અને બ્રેઇન સુધી બ્લડ સર્ક્યુલેશન બહુ સારી રીતે કરે છે. હવે ઘણાને પ્રશ્ન છે કે આંખ કાન આ રીતે બંધ કરવાના, આ રીતે, કારણ કે રામદેવજી બધા જામ બતાવે છે કઈ રીતે કાન બંધ કરવાના, તમારો વિષય. આંગળી બંધ કરો કે ડટ્ટા મોટા હોય, સ્વિમિંગ ડટ્ટા રાખે કાનમાં નાખવાના, એ નાખી દો. બંધ કરશો તો એની ઇફેક્ટિવ વધારે મળશે. 19-20 નો ફેર પડશે. બરાબર છે? કાન બંધ કરો તો પણ ચાલે અને ન બંધ કરો તો પણ ચાલે, પણ કાન કરીએ છીએ તો કાન બંધ કરીને કરવાના. આ બધા પ્રાણાયામ આપણે પહેલા જોયો, ઓમકાર જોયો, પછી આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ જોયો, પછી આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ જોયો, પછી આપણે બ્રાહ્મરી જોયો અને કપાલભાતિ તો જાણે જ છે, ખાલી ઉચ્છ્વાસની ક્રિયા. તો આપણે ભસ્ત્રિકામાં અને બધામાં વાત કરી, ઉચ્છ્વાસ જેટલો વધારે થાય એટલું તમારું શરીર વધારે સારું રહેશે, ક્લિનિંગ પ્રોસેસ થશે, મન શાંત થશે. એટલે કે જે લોકો બહુ ચંચળ છે, 5 મિનિટ પણ શાંતિથી બેસી શકતા ના હોય, એ લોકોને કપાલભાતિનો અભ્યાસ કરવાનો, એકદમ શાંત થઈ જશે. જ્યાં બેસાડો ત્યાં બેસી. છોકરાઓ ખાસ કરીને આપણે એવું કહેતા હોય કે આ બહુ ચંચળ છે, બહુ ચાપાત કર્યા કરે છે, એને ખાલી કપાલભાતિ રમતા રમતા કરાવો. ચાલો ઉચ્છ્વાસ બહાર કાઢો, બધા ઉચ્છ્વાસ કરાવવાનો બહાર. એટલે ઉચ્છ્વાસ બહાર કાઢે એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ
અંગાર વાયુ બહાર નીકળે એટલે શાંત થઈ જાય માણસ. બરાબર છે? તો કપાલભાઈ તમને બધાને ખબર જ છે એટલે હું એ નથી લેતો. હવે આપણે એક પ્રાણાયામ કરવાનો છે જે આજકાલ બહેનો માટે બહુ મોટો પ્રશ્ન છે, થાઇરોઇડનો. જેને તેને થાઇરોઇડનો પ્રશ્ન આવતો હોય છે. હવે થાઇરોઇડનો જો પ્રશ્ન એક વખત આવે ને તો શરીર વધે અથવા ઘટે. પણ થાઇરોઇડ ત્યાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવો છે. એક વખત એ આવી ગયો પછી આજીવન આપણે એની મેડિસિન લેવી પડે છે. પણ થાઇરોઇડ ન આવે અથવા એને કાબુમાં રાખવા માટેનો એક પ્રાણાયામ છે જેનું નામ છે ઉજ્જાયી પ્રાણાયામ. એટલે તમે જયારે શ્વાસ અંદર લો ત્યારે ગળામાંથી ઉજ ઉજ જેવો અવાજ થાય, માટેનું નામ ઉજ્જાયી. એટલે કે નાકથી શ્વાસ લેવાનો અને ગળાથી અંદર ખેંચવાનો. થોડો ડિફિકલ્ટ છે, થોડો અઘરો પણ છે, પણ એ અભ્યાસ કરશો તો આવી જશે. કેવી રીતે હું કરું છું. નોર્મલી બ્રીથ આઉટ. ફરી એકવાર ગળાથી શ્વાસ અંદર ખેંચો, આના અભ્યાસથી તમારી સ્વર પેટી, અવાજને લગતા પ્રશ્નો, ટોન્સિલ કાકડાને લગતા પ્રશ્નો અને આ થાઇરોઇડ, આ ત્રણેયને ફાયદો કરે છે. એટલે આપણે આનો અભ્યાસ કરવો જોઈએ. ઉજ્જાયી પ્રાણાયામ ગળા માટેનો સ્પેશિયલ પ્રાણાયામ છે. આ પ્રાણાયામ બધા પ્રાણાયામનું પેકેજ તમારે 15 થી 20 મિનિટ સવારે કરી લો તો વધારે સારું. બાકી સાંજે પણ થાય. પણ સવારે વહેલા ઉઠીએ તો પેલો ઓઝોન વાયુ જે વાતાવરણમાં હોય, શુદ્ધ હવા હોય, બરાબર છે, તો એ આપણને વધારે ફાયદો કરે. સવારે એટલા માટે કરવાનો છે કે આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે રાત વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. જો ખાલી વહેલા ઉઠવા ફાયદા થતા હોય તો વહેલા ઉઠ્યા પછી તમે યોગાસન, પ્રાણાયામનો અભ્યાસ કરો તો સોનામાં સુગંધ પડે છે. માટે આપણે સવારનો આગ્રહ રાખીએ છીએ. પણ જો સવારે ના ઉઠાતું હોય તો સાંજે ન થાય એવું નથી. કારણ કે શ્વાસોશ્વાસ તો 24 કલાકનો પ્રોસેસ છે. તો 24 કલાકનો પ્રોસેસ તમે ગમે ત્યારે કરી શકો. બરાબર છે? ભૂખ્યા પેટે યાદ રાખવાનું છે. ખાલી પેટ હોય તો વધારે સારું. દૂધ કોફી પીધા હોય તો અડધો કલાક પછી આપણે કરી શકીએ. બરાબર છે? ખાલી પેટ હોય એટલા માટે સવારનો સમય અતિ ઉત્તમ છે. સાંજે આ સમય પણ તમે કરી શકો છો. જ્યાં હોય તો સાંજે 4-5 વાગ્યા પછી તમે કરી શકો. અને આનો અભ્યાસ જ તમે ગમે તે જાણકાર હોય પણ જો આનો અભ્યાસ ના હોય તે મને નહીં કરે, કોઈને ફાયદો નહીં કરે. યોગ તો એમ કે છે પ્રેક્ટિસ જે કરશે એને ફાયદો. તમે કદાચ યોગ વિશે કશું જ ના જાણતા હોય પણ આ પ્રાણાયામ કે જે કંઈ શીખ્યા અભ્યાસ કરો તમને ફાયદો. એ યોગનો મોટો એક્સપર્ટ હોય ને યોગનો અભ્યાસ રોજ ના કરતો હોય તો એમને પણ ફાયદો નહીં થાય. એટલે યોગને સાધના કીધી છે. યોગની સાધના કીધી છે. આની સાધના રોજ જ કરવાની. હવે પ્રાણાયામ બાબતમાં કોઈને કઈ પ્રશ્ન છે? ઉજ્જાયી પ્રાણાયામ, હા, હવે એને છે ને હવે જે ના ફાવે તો મોઢા દ્વારા શ્વાસ લો. પછી મોઢું બંધ કરી દેવાનું. પછી મોઢું બંધ કરી દેવાનું. એવો જરા અભ્યાસ માંગી લેશે. આ પ્રાણાયામ થોડો અટપટ છે. બરાબર છે? થાઇરોઇડ માટે બહુ અગત્યનો છે. જે લોકોથી થાઇરોઇડ માટેના આસનો ન થઈ શકતા હોય, સર્વાંગાસન, હલાસન, મત્સ્યાસન વગેરે આસનો ન થાય, એમને ખાલી પ્રાણાયામના અભ્યાસથી તમારો થાઇરોઇડ કંટ્રોલમાં રહેશે. ન આવ્યો હોય, બચી ગયા છો કે થાઇરોઇડનો પ્રશ્ન નથી તો આવતો અટક છે. આવી ગયા પછી એને કંટ્રોલમાં રાખશે. યોગ એ પ્રિકોશન છે. રોગ ન થાય એના માટે યોગ કરવાનો. લોકો ઊંધું સમજે છે કે રોગ થયા પછી યોગ કરવાનો.
ખરેખર યોગ જે શાસ્ત્ર જે એવું કે છે કે રોગ ના થાય ને એના માટે યોગ કરો. આપણે ઊંધું લીધું છે કે રોગ થયા પછી આના માટે કયા આસનો કરવાના, આના માટે મારે શું કરવાનું, કઈ ના થાય એના માટે કર. નથી હોતું અને કહીએ છીએ તેમ મને છે નહીં પછી શું કામ કરું? નથી એટલે જ કરવાનું છે. ઓકે, હવે પ્રાણાયામનો જો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછ, નહીં તો આપણે થોડુંક મેડિટેશન ઉપર જઈએ પછી. હા, શ્વાસ લઈએ અને જેટલો શ્વાસ ભરાઈ જાય પછી તરત છોડવાનો. હવે એવું કીધું કે જેટલો લીધો એનાથી છોડવાનો છે. હા ભાવનાબેન બોલો. અનુલોમ વિલોમ પ્રાણાયામ આપણે કરીએ ત્યારે અંદર કુંભક કરીએ તો વધારે સારું, વધારે લાભ મળે. તમે જો કોઈની પાસે શીખેલા હોય તો તમને આવડતો હોય તો સારું. કુંભક જરૂરી છે પ્રાણાયામમાં. કુંભક આવે પણ આ શું છે કે ઇનિશિયલ સ્ટેજ કોને આવડે છે કોને નથી આવડતો, એટલે એ મેં કુંભકને ટચ કર્યો નથી. તમને ફાવતો હોય તો કરી શકાય. હા દર્શનાબેન, આપણે ક્યાં હતા? ઓમકારમાં શ્વાસ લેવાનો, જેટલો લેવાય એટલો શાંતિ અને ઇઝીલી લેવાનો છે. લીધા પછી છોડવાનો છે. આપણે વચ્ચે કુંભક નથી કરાવતા, કારણ કે જ્યાં સુધી મારી સામે કોઈ વ્યક્તિગત ના બેસે ને ત્યાં સુધી મને થોડું એવું લાગે કે સમજે ન સમજે, ક્લિયર થાય ના થાય. જેમ અત્યારે ઉજ્જાઈ પ્રાણાયામનો પ્રશ્ન છે આપણે કે એક્ઝેક્ટ ક્લિયર થતું. એટલે શ્વાસ લેવાનો અને ઓમ બોલતા શ્વાસ છોડવાનો. કરી શકો. નાની ઉંમરના છોકરાઓ હોય એ બી કરી શકે, મોટી ઉંમરની વડીલ વ્યક્તિ હોય એ પણ કરી શકે. જે કરે એને ફાયદો. હા, તો હવે કોઈને પ્રશ્ન છે? હા, પહેલા પ્રાણાયામ હું પતાવી દઉં. પ્રાણાયામમાં કોઈને કન્ફ્યુઝન હોય તો અત્યારે આપણે પૂછી લઈએ તો અમને ખ્યાલ આવી જાય. ઓકે, તો આપણે ધ્યાન ઉપર જઈએ. હવે ધ્યાન ઉપર જઈએ. બેન, અમે વિષય રાખ્યો છે પ્રાણાયામ અને ધ્યાન. એના બે કારણ છે. એક તો કોરોનાની સામે આ બે વસ્તુને મજબૂત કરવા પડશે. પ્રાણાયામ કરવાથી ફેફસા મજબૂત થશે અને ધ્યાન કરવાથી માનસિક રીતે તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશો. બરાબર, તમારો વિલ પાવર સ્ટ્રોંગ હશે. એટલે કોરોનાની અંદર આ બે બહુ જરૂરી છે. પ્રાણાયામ કરશો ફેફસા મજબૂત થશે અને ધ્યાન ધરશો તમારો વિલ પાવર સ્ટ્રોંગ થશે. અત્યારે કોરોનામાં આ બેની જ જરૂર છે. બરોબર. બીજું આનું રહસ્ય એવું પણ છે કે જો તમારે ધ્યાનમાં બેસવું હોય, જેને આપણે મેડિટેશન કહીએ છીએ, એ મેડિટેશનમાં ધ્યાનમાં બેસતા પહેલા તમારે પ્રાણાયામનો અભ્યાસ અચૂક કરવો જોઈએ. જો પ્રાણાયામનો અભ્યાસ પહેલા તમે ધ્યાનમાં બેઠા તો જેમ બધા કે છે ને કે આંખો બંધ કર્યા પછી તું મગજ વધારે ચક્રાવે ચડે છે, નતું યાદ કરવું બધું યાદ આવે છે. એટલે હું એમ કઉ છું કે ધ્યાનના અભ્યાસુ જે છે, જેને ધ્યાન કરવાની ઈચ્છા છે, એ લોકોએ પ્રાણાયામનો અભ્યાસ ચોક્કસ જ કરવો જોઈએ. એનું કારણ શું હું તમને સમજાવી દઉં. આપણને ગુસ્સો મગજમાં આવે છે, એની પર આપણે ગુસ્સે થઈએ તો ગુસ્સો મગજમાં આવે છે. એને કારણે તમારા શ્વાસોશ્વાસ ફાસ્ટ થઈ જાય છે, શરીર ધ્રુજવા માંડે છે. તો મગજ બગડે છે
પણ એની ઇફેક્ટ તો તમારા શ્વાસોશ્વાસની ક્રિયા પર આવી જાય છે. એટલે જો તમે શ્વાસોશ્વાસ ઉપર કંટ્રોલ લાવી દો તો મગજ પણ સીધું શાંત થઈ જશે, કારણ કે બેને સીધો સંબંધ છે. મેં કીધું ને ઓમકાર કરો એટલે મગજ શાંત રહે. તો ધ્યાનમાં મન શાંત જ રહેવું જોઈએ. ધ્યાન બહુ ચિંતિત હોય, સ્ટ્રેસમાં હોય કે ટેન્શનમાં હોય તો એ ધ્યાન કેવી રીતે કરી શકશે? બધા એમ કહે છે કે ડિપ્રેશન જે માણસને હોય એને ધ્યાન કરવું જોઈએ, પણ ડિપ્રેશનમાં ગયા પછી તો કોઈનું સાંભળવાનું જ નથી. એટલે આ પહેલા કરવાનું છે. એટલે અમે એવું રાખ્યું છે કે જે લોકો આ પ્રાણાયામ કરે એ લોકો ધ્યાન સારી રીતે કરી શકે. ધ્યાન ક્યારે લાગે તો ખબર નથી, પણ ધ્યાન કરી શકે. એકવાર 5 મિનિટ શાંતિથી બેસી શકે. એટલે પહેલા પ્રાણાયામ કરો, પછી ધ્યાન કરો. તમે ડાયરેક્ટ જો ધ્યાનમાં બેઠા તો મગજ ચક્રાવે ચડશે, એ વિચાર કરવાના કરવા આવશે. પણ આ બેઝિક વાત કોઈ કહેતું નથી. બધા જ એમ કે છે કે આંખો બંધ કરીને ભગવાનનું નામ લો, આમ ધ્યાન ધરો. પણ ધ્યાન કરતા પહેલા બી એની સિસ્ટમ તો હોય ને, એની એક પદ્ધતિ હોય, એની એક સિસ્ટમ હોય. અને એની એ સિસ્ટમ એવી છે કે પ્રાણાયામ કરવા જોઈએ. પ્રાણાયામ વગર ધ્યાન નહીં મજા આવે, નહીં મજા આવે. એટલે મારો વિષય આ છે કે પ્રાણાયામ અને ધ્યાન કોરોનાની સામે. કારણ કે માનસિક રીતે તમે એટલા બધા સ્ટ્રોંગ થઈ જાઓ કે તમને વસ્તુ હલાવી જ ના શકે. અને સ્વીકાર્ય ધ્યાનમાં જે માણસ બેસે ને એ સ્વીકારી લે, વાસ્તવિકતા સ્વીકારી લે કે આ છે તો મારે એના માટે આ કરવું જ પડશે. એ સ્વીકાર માટે પણ તમારે ધ્યાનમાં બેસવું પડશે. તો ધ્યાનનો પ્રયોગ કરીએ. પ્રાણાયામના પ્રયોગ થઈ ગયા. હું વધારે નહીં લઉં, ખાલી 5 જ મિનિટનું ધ્યાન લઈશ. બરાબર છે? તમને જે સ્થિતિમાં આરામ લાગતો હોય એ સ્થિતિમાં બેસો. એક ઊંડો શ્વાસ લો. ઉચ્છ્વાસ બહાર કાઢતા કાઢતા હળવેથી આંખો બંધ કરી દો. ફરીવાર એક ઊંડો અને ઉચ્છ્વાસ. એક વખત આંખ બંધ કરીએ પછી આંખ ખોલવાની નથી. બસ આરામદાયક સ્થિતિમાં બેસો. શરીરના કોઈ પણ ભાગ પર ખેંચાણ તણાવનો અનુભવ નહીં. સહજ બેસવાનું છે કે જેમાં આરામ લાગે. બેસી શકાતું ના હોય એવી વ્યક્તિઓ સૂઈ પણ શકે છે અને સૂતા સૂતા આ કરે, અમને જરાય વાંધો નથી. હવે તમારે જે શ્વાસ અંદર જાય છે એને જોવાનો છે. ફક્ત શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તમારું ધ્યાન બંને નાકના દ્વાર પર કે જ્યાંથી શ્વાસ અંદર જાય છે, ઉચ્છ્વાસ બહાર આવે છે, એ બંને નાકના દ્વાર ઉપર તમારા ધ્યાનને સ્થિર કરો અને પ્રત્યેક શ્વાસને જુઓ. નો અનુભવ કરો કે શ્વાસ અંદર જાય છે, ઉચ્છ્વાસ બહાર આવે છે. પણ આ શ્વાસ છે એ ખૂબ ધીમો ધીમો છે. હવે ફક્ત ઉચ્છ્વાસ ઉપર ધ્યાન આપો કે ઉચ્છ્વાસ બહાર આવી રહ્યો છે. આ શ્વાસ અને ઉચ્છ્વાસ ની ક્રિયાઓ પર તમારું ધ્યાન. શ્વાસ અંદર જાય તો તમને ખબર છે કે શ્વાસ અંદર જઈ રહ્યો છે. ઉચ્છ્વાસ બહાર આવે તો તમને ખબર છે કે ઉચ્છ્વાસ બહાર આવી રહ્યો છે. ખબર છે શ્વાસોશ્વાસની ક્રિયા. એક પણ શ્વાસ કે ઉચ્છ્વાસ ચૂકી ન જવાય, એટલે કે તમારા ધ્યાન વગર અંદર ના જાય અને બહાર ના આવે. પ્રત્યેક શ્વાસોશ્વાસની ક્રિયાઓ પર ધ્યાન. શ્વાસ અંદર જાય છે, બહાર આવે છે, એ સંપૂર્ણપણે તમને ખબર છે. જો તમારું ધ્યાન બીજે જાય એને પ્રેમથી પાછું બોલાવી આ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે જોડી દો. જો આપણે થોડો અભ્યાસ કરવાનો છે કે શ્વાસ અંદર જાય છે, એ નાકની અંદર ઠંડો લાગે છે,
એવો અનુભવ કરો. ધ્યાન આપશો એટલે ખ્યાલ આવશે કે જે શ્વાસ અંદર જાય છે એ ઠંડો લાગી રહ્યો છે. એવી રીતે ઉચ્છ્વાસ ઉપર ધ્યાન આપો કે જે ઉચ્છ્વાસ બહાર કાઢો છો એ નાકની અંદર ગરમ અને હુફાળો બહાર આવ્યો છે. હજુ થોડાક માઇનોર અંદર જઈએ કે તમે જે શ્વાસ અંદર લો છો એ ક્યાં સુધી અંદર જાય છે એનો અનુભવ કરો. નાકમાં ગયો, ગળામાં ગયો, હૃદય પાસે ગયો, પેટમાં ગયો, ક્યાં જાય છે એનું ઓબ્ઝર્વેશન કરો કે કેટલો શ્વાસ તમે અંદર લો છો અને શ્વાસ અંદર ક્યાં સુધી જાય છે. એવી જ રીતે તમારો ઉચ્છ્વાસ ક્યાંથી બહાર નીકળી રહ્યો છે અને કેટલો બહાર નીકળે છે એનો અનુભવ કરો. પ્રત્યેક શ્વાસોશ્વાસની ક્રિયાઓ પર ધ્યાન. આ ધ્યાનનું નામ છે આનાપાન ધ્યાન. તમે જે શ્વાસ લો છો એને આન વાયુ કહેવામાં આવે છે. તમે જે ઉચ્છ્વાસ બહાર કાઢો છો એને અપાન વાયુ કહેવામાં આવે છે. આન અપાન વાયુને જોવાની ક્રિયા એટલે આનાપાન ધ્યાન. તમારું મન જ્યારે પણ વિક્ષેપમાં હોય, સ્ટ્રેસમાં હોય, ટેન્શનમાં હોય, કોઈ પણ એક શાંતિથી ખૂણામાં બેસી જાઓ કે જ્યાં તમને વિક્ષેપ ઉભો ન થતો હોય ત્યાં બેસી જાઓ. લાંબા ઊંડા શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કરો અને એને જુઓ. તરત જ તમારું મન શાંત થઈ જશે. રોજ જો તમે સવારે ક્રિયા કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ. આ મગજની બેટરી ચાર્જ કરવાની ક્રિયા છે. ધ્યાન છે બધું જ છે, ધ્યાન નથી કશું જ નથી. આ ધ્યાન ભગવાન ગૌતમ બુદ્ધે શોધ્યું છે, એમના દ્વારા આપણને ગિફ્ટ મળેલું છે. ગમે ત્યારે કરી શકાય, સવાર, બપોર, સાંજ, એની ટાઈમ. ગમે ત્યાં થઈ શકે, ઘરમાં, બહાર, ટ્રાવેલિંગમાં હોઈએ, વ્હીકલ પર જતા હોઈએ, તમે ડ્રાઇવિંગ ના કરતા હોવા જોઈએ, ગમે ત્યારે તમે કરી શકો. કન્ડિશન એટલી હવેથી આંખો બંધ કરો, શરીરને આરામદાયક સ્થિતિમાં રાખો, લાંબા ઊંડા શ્વાસોશ્વાસ કરો અને એને જુઓ. બહુ મજા આવશે. તમારું મન ધીમે ધીમે શાંત થતું જશે. એકાગ્રતા વધે, મન શાંત થાય, મનના વિદ્રોહ ધીમે ધીમે શાંત થઈ જશે. જરૂર છે થોડા દિવસના અભ્યાસ. આ ધ્યાન સવારે સ્નાન શૌચાલય ક્રિયા પરવારીને જો આ કરવામાં આવે તો 5 મિનિટનું ધ્યાન તમને આખા દિવસની એનર્જી પૂરી પાડશે. આ જ ધ્યાન રાત્રે સ્નાન કરીને સુવા જઈએ, બેડ ઉપર સુઈ જઈએ અને સુતા સુતા કરવામાં આવે તો તમારી ઊંઘ જેટલું ધ્યાન થઈ જાય. 6 થી 7 કલાકનું આ ધ્યાન તમે સુઈ જાઓ, છેલ્લી જે ક્રિયા ચાલતી હોય એમાં તમારું આ ધ્યાન રત રહે. એટલે કે આપણે સુઈ જઈએ, ગાઢ નિંદ્રા આવી જાય, ધ્યાન કરતા કરતા 6-7 કલાકનું આપણું ધ્યાન થઈ જાય અને બીજા દિવસની સવારની ક્વોલિટી બદલાઈ જાય. સરસ મજાનો આખો દિવસ જાય, આનંદ, ઉત્સાહ, જીવનમાં સ્ફૂર્તિ અને તાજગી આપણને મળે. તો આ ધ્યાન આપણે જરૂરી છે. ધ્યાન ઘણા બધાને કરવું હોય છે પણ ધ્યાનમાં શું કરવાનું એ ખબર નથી. તો આજે ખબર આપી દીધી કે ધ્યાનમાં શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ધ્યાન રાખવાનું છે. કોઈ જ પ્રોસેસ નહીં કરો. હજુ ધ્યાન ચાલુ જ છે તો મન તો માકડા જેવું છે, ઘડીકમાં એને ઘડીકમાં નહીં. એટલે એને એક કામ સોંપી દો કે તારે આવતા જતા શ્વાસોશ્વાસને જોવાનું છે. એક સમય એવો આવશે કે તમને બહારની દુનિયાની કશી જ ખબર નહીં હોય. બહારની દુનિયાને આપણે બહુ જોઈ, હવે આપણી અંદરની દુનિયાને જોવાની છે. નિયમિત અભ્યાસથી ક્રિએટિવિટી ડેવલપ થાય. ભગવાને તમારામાં કઈ સ્કિલ મૂકી છે, તમે શું કરી શકો એમ છો, તમે કોણ છો, તમારું કાર્ય શું છે, આ ધ્યાનમાં બેસવાથી જ તમને ખબર પડશે. આપણે બીજા પાસે પૂછવા જઈએ છીએ કે મારે રાષ્ટ્રીય અનુસારે કયો ધંધો કરવો જોઈએ, હું શું કરું તો મને સારું છે. તમે ધ્યાનમાં બેસો, તમારા જે કઈ પ્રશ્નો છે એ તમારા બ્રેઇનને સોંપી દો.
એનો જવાબ તમને આપશે જ કે તમારે શું કરવું જોઈએ. બસ થોડાક દિવસનો અભ્યાસની જરૂર છે. એ 5 મિનિટ કીધી, તમારી 8 મિનિટ મેં લીધી, બરાબર છે. તો ધ્યાન એટલે સમયનું ભાન ન રહે એ ધ્યાન. 5 મિનિટ ક્યારે પૂરી થાય, 5 મિનિટ ક્યારે પૂરી થાય, તો આપણે ધ્યાનમાં હજુ રત થયા નથી, પણ 5 થઈ ગઈ ખબર જ ના પડી. એ તમે જે કઈ ક્રિયા કરતા હતા એમાં પૂરેપૂરા ઉતરી ગયા છો. આ 5 મિનિટની વાત કરું છું, પણ જેમ જેમ આપણે ઋષિ મુનિઓ તો હજારો વર્ષ બેસી જતા હતા, એ ધ્યાનમાં બેઠા પછી 1-2 વર્ષ નહીં, 5-50 વર્ષ તો આમ જ નીકળી જાય એ લોકોને ખબર જ ના પડે. તો આપણે તો શરૂઆત 5 મિનિટથી કરવાની છે. અને આ 5 મિનિટનું ધ્યાન ખરેખર જીવનમાં આનંદ કરી દેશે. તમને પોતાને એમ થશે કે આટલું સહેલું ધ્યાન તો અમે ક્યારેય કર્યું જ નથી, કેમ ના કર્યું. હું શ્વાસોશ્વાસની ક્રિયાઓ પર એટલા માટે ધ્યાન કેન્દ્રિત કરું છું કે જે શ્વાસોશ્વાસ આપણું જીવન છે એને તો જુઓ કે કેવા ચાલે છે. જે આપણને જીવાડે છે એની જ કાળજી આપણે નથી રાખતા. અમે એમ કહે કે બીજા કોઈની ચિંતા છોડી દો, જે તમને જીવાડે છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો એ પણ કેવા ચાલે છે ખબર પડશે. લાંબા ચાલે છે, ટૂંકા ચાલે છે, ઊંડા છે, છીછરા છે, કેવા છે. તો તમે જેવા ધ્યાનમાં બેસો એવા પણ ક્વોલિટી બદલાતી જશે. આ બધું કુદરતી રીતે થશે, આપણે કશું જ કરવાનું નથી. અને જે વ્યક્તિ ધ્યાનમાં બેસે એની નીડ ઓછી થાય. એને ઓછો ખોરાક હોય તો ચાલે, ઓછી હવા હોય તો ચાલે, ઓછું પાણી હોય તો ચાલે, અને છતાં સ્વસ્થ જીવે, બીજા કરતા વધારે સ્વસ્થ. કારણ કે એને જે જોઈએ છે એ ધ્યાન દ્વારા મળી જાય છે. આપણે ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી રહેતા હતા, એ લોકો શું ખાતા હતા કશી જ ખબર ના હોય એ લોકોને તો, અને છતાં એ લોકો સ્વસ્થ જીવન જીવતા હતા. તો આપણે રોજ ખાલી 5 મિનિટનું ધ્યાન તો કરી શકીએ. અત્યારે આ કોરોનામાં બધા એવું કહે છે રોગ કરતા રોગનો ભય, ડર એ વધારે મારી નાખે છે લોકોને. એટલે કે માનસિક રીતે જો તમારે સ્ટ્રોંગ થવું હોય તો ધ્યાન જરૂરી છે, જરૂરી છે અને જરૂરી છે. ઘણા બધા પ્રકારના ધ્યાન છે. ઓમકાર ધ્યાન છે, નાદ બ્રહ્મ ધ્યાન છે, આનાપાન ધ્યાન છે, વિપશ્યના ધ્યાન છે. આમાંથી તમને જે ઠીક લાગે કરવાનું છે. પણ આજના દિવસ પૂરતું આપણે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે પ્રાણાયામ રિલેટેડ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયાને રિલેટેડ જે ધ્યાન છે એનું નામ આનાપાન ધ્યાન છે. આપણે જો કથા કરી હોય કે તો પેલા મહારાજ કે છે ઓમ અપાનાય નમઃ, ઓમ ઉદાનાય નમઃ, ઓમ સ્વનાય નમઃ. એટલે એ આ પ્રકારના જે પ્રાણ છે એનું નામ બોલાવતા હોય છે. પણ આ બે મુખ્ય છે, લઈએ છીએ અને છોડીએ છીએ. તો આન અપાન, પૂરક અને રેચક, શ્વાસ અને ઉચ્છ્વાસ, આ ક્રિયા ઉપર ધ્યાન કરો એટલે તમારું મગજ એકદમ શાંત. બરાબર છે. ધ્યાન તો બધાએ રાખવું પડશે બેન, મારે ધ્યાન રાખવાનું છે, તમારે બહેનોને જરૂર છે જ. કે રસોઈમાં મીઠું નાખ્યું કે નહીં એ ચાખવું ના પડે, એ ખબર કે મેં નાખ્યું છે. બરાબર છે. નાની નાની બાબતો ભૂલી જવાય. આપણે ચાવી કોક જગ્યાએ મૂકી દીધી પછી આખું ઘર મારી લઈએ કે મૂકી ક્યાં. જવું બધા આડા હાથે મુકાઈ ગયું, આપણે એવું કહે છે કે આડા હાથે મૂક્યા ને પછી ખબર નથી પડતી ક્યાં મુકાઈ ગયું. તો એ ધ્યાન વગરનું જે કાર્ય કર્યું હોય એમાં પછી જવું જાય. એટલે કે જે કાર્ય કરે પૂરેપૂરું ધ્યાન આપો તો તમે ધ્યાન સાથેનું કાર્ય કરી રહ્યા છો એવું કેવાય. હા દીપ્તિબેન બોલો. હેલો. હા બોલો. ઓકે. હા દર્શનાબેન કઈ પૂછવું છે?
ધ્યાન આપણું છેલ્લે પૂરું થઈ ગયું એટલે ખાલી ઓમકાર બોલીને પૂરું કરવાનું છે. એટલે પ્રશ્નોત્તરી ના હોય તો છેલ્લે ઓમ બોલાવી દઈએ. શરૂઆત ઓમથી, અંત પણ ઓમથી. સર, ભસ્ત્રિકા પ્રાણાયામ કેટલો ટાઈમ સુધી કરી શકાય? મતલબ વન ટાઈમ ની વાત કરું. ઉનાળાની ઋતુ છે એટલે જો તમે ટાઈમિંગ જોવાના હોય તો 2 મિનિટ ઇનફ છે, અને એના કાઉન્ટિંગ કરવાના હોય તો 50 વખત. દરેક બ્રીથિંગને ગણવાનો. શ્વાસ લઈએ એ 50 વખત લેવાનો, છોડવાનો તો આપણે સવાલ નથી, લઈએ એનું કાઉન્ટિંગ કરવાનું. બરાબર. અને ઉજ્જૈન ઋતુમાં થોડો વધારે કરીએ તો ચાલે. અને ઉજ્જૈન બ્રેથ એમાં તમે એકચ્યુઅલી મેં હમણાંથી સેશન લઉં છું યોગાનું, ફ્રીમાં જ લઉં છું, પણ ઉજ્જૈન બ્રેથ મેં 3 વખત કરાવું છું. હા, તો કેટલી વખત સુધી મેક્સિમમ કરાવી શકાય? એટલે એ મારે કરાવું છું. અમે 10 વખત કરાવીએ તો એ લોકોને થોડી અસર થાય એની, અને થાઇરોઇડ ઉપર જે અસર થવાની હોય એ થાય. ઓકે. એટલે મેં સિંહાસન અને ઉજ્જૈન બ્રેથ 2 કરાવું છું. ઈ બેસ્ટ. સિંહાસન અને ઉજ્જૈન 2 થાઇરોઇડ માટેના સ્પેશિયલ છે. હા, એટલે લાસ્ટમાં મેં કમ્પલસરી કરાવું છું. ના, બહુ સારું બેન. હા, 15 મિનિટ લઉં છું મેં પ્રાણાયામમાં. હાજી. માંજલપુરમાં જ છો? હા સર, રિલાયન્સ મોલ છે એમાં જે બિલ્ડિંગ છે ને એ ત્યાં જ કરાવું છું મેં. સવારમાં કરાવું છું. વેરી ગુડ. નિઃશુલ્ક લઉં છું. બહેનોનું કામ બહુ સારું છે. અત્યારે ઘણી બધી જગ્યાએ બહેનો ક્લાસ બહુ ચલાવે છે. ભાઈઓ ક્લાસમાં આવતા ડરે છે, બહેનો ક્લાસો ધમધમાવે છે. નહીં, ભાઈઓ પણ આવી શકે. કોઈ એવું યોગમાં આવો તમે, ત્યાં એક ભાવ જાગે, પછી સાત્વિકતા જાગે. ત્યાં ભાઈ શું બેન શું કશું નથી. એટલે ડર લાગે છે ભાઈઓને કે અમને કઈક થશે તો, પણ બહેનોને એવું થાય છે કે અમે ક્લાસ ચલાવીએ છીએ, કશું ડિસ્ટન્સ રાખવાના છે, માસ્ક પહેરવાનું છે, પછી ક્યાં સવાલ છે. બરોબર. ના, પણ તમારી ક્લાસ જે ચલાવો છે બહુ સારી વાત છે, ચલાવતા જ રહેજો. બરાબર છે. સાંજની પણ બેચ લેવાની છું મેં. હવે બધા એક બીજી સોસાયટી વાળા કે 8-10 જણા અમે ભેગા થઈએ છીએ, તો કે અમારે ત્યાં તો લો, એટલે ચોક્કસ. બહુ સરસ. અને કૃષ્ણાબેન શાનદાર ગ્રુપ પર ખરેખર શાનદાર છે. મને બીજી એક સર બીજી કોઈ ટિપ્સ આપશો મને? કોઈ ક્લાસમાં મેં સ્પેશિયલ તમારા તરફથી કોઈ ટિપ્સ કે બધાને લાગુ પડતી? હું તો કરાવું છું. મેડિટેશન કરાવો છો? હા, વન્સ ઇન અ વીક. બરાબર. ના, એ જરૂરી છે. અત્યારે કોરોનાની સામે પ્રાણાયામ ઉપર વધારે ફોકસ કરવાનું છે. હા, એમને ઘરે